જય માં કુળદેવી હરસિદ્ધિ. આ મારા ઘરમાં કુળદેવી હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. રોજ સેવા કરું છું, માતાજીની પૂજા પાઠ અડધો પોણો કલાક માતાજીની પૂજામાં મારે જાય છે. આમાં માતાજીનું 51 કૂવાનું પાણી અને ગંગાજી છે, એનાથી ભગવાનને હું સ્નાન કરાવું છું. આમાં છે તે ગાયનું ઘી છે, એ ગાયના ઘીને રોજ હું દીવો બનાવું છું ભગવાનનો. આ ફૂલ મારા બગીચાના છે, તો એ બગીચાના ફૂલ ભગવાનને વીણીને હું ચડાવું છું. આ મારા પૂજાના પાત્ર છે બધાય, ને મારા માથે ખૂબ મારી કુળદેવીની દયા છે. જય માં હરસિદ્ધિ, જય જગતજનની માં જગદંબા માં કુળદેવી. આ કુળદેવી અમારા કુળનો દીવો કાયમ માટે જલતો રાખ્યો છે. ગીતાજીનો એક શ્લોક ભણું છું. અમારા ઘરમાં બધા અમારા પરિવારના સભ્યો કોઈ દિવસ મને કહેતા નથી કે કેટલી વાર લાગે છે પૂજામાં. મારે ક્યારેક ક્યારેક 1 કલાક થાય, ક્યારેક ક્યારેક અડધો કલાક થાય, પોણો કલાક. અમારા ભગવાનના કૃષ્ણના બધા વાઘા છે. કૃષ્ણને રોજ અલગ અલગ કલરના હું ભગવાનને વાઘા પહેરાવું છું. આજે શુક્રવાર છે, તો માતાજીને સફેદ ચુંદડી અને કૃષ્ણનો સફેદ વાઘો છે. અને મારા બીજા રામજી, અયોધ્યાના મારા રામજી, એ પણ બિરાજમાન છે અંદર. અમારા વિંજલ પરવાળા વાછરા દાડા, એ પણ બિરાજમાન છે. આમ તો જોઈએ તો કહેવાય તો કે રામડિયાની દીકરીને સાસરે જાય એની પહેલાં વાછરા દાદાનું સ્થાપન થાય. એ વાછરા દાદા વિંજલ પરવાળા, એને હું નમસ્કાર કરું છું. પછી આ મારા ઈષ્ટદેવ શંકર ભગવાન, એ શંકર ભગવાનને રોજ અમારા રામેશ્વર છે, જે રામેશ્વરનું શિવલિંગ છે લાવેલા છે, ત્યાંથી જ આ શિવલિંગ લાવેલા છે, તો એમને બી અભિષેક કરું છું, રુદ્રાભિષેક. પછી આ મારું છે તે સંપૂર્ણ કુબેર યંત્રમ છે. તો કુબેર ભગવાને હંમેશાને માટે અમારા ઘરમાં ભંડાર ભર્યા રાખ્યા છે. એવા શ્રી કુબેર ભગવાન કી જય. આ શ્રી બિલ્વપત્રમ છે ભોળાનાથનું, એ પણ મઢેલું છે. પછી મારા આમાં અન્ય દેવતા છે, હનુમાન દાદા છે, ગૌ માતા છે, સૂર્યદેવ છે, પંચદેવ, ગણેશ, અંબા, વિષ્ણુ, ગણેશ, અંબા, રવિ એટલે રવિ, શિવ, જગપાલય કૃષ્ણ, પાલય કૃષ્ણ, એ વ્રત જીવ્રત છે. અન્ય ભગવાન છે, ગાયત્રી માતાજી છે. આમ તો વેદ માતા ગાયત્રી, બ્રાહ્મણના ઘરમાં ગાયત્રી માતા તો હંમેશાને માટે રહેવા જ જોઈએ. ગાયત્રી છે, ગૌ માતા છે, એ કાયમ માટે રહેવા જ જોઈએ અમારા ઘરમાં પૂજનીય. ગૌ, બ્રાહ્મણ, ગાયત્રી, એમની નિત્ય સેવા કરવી જોઈએ. આ મારું પૂજાખંડ મને બહુ જ પ્રિય છે. અમારી કુળદેવીની અમારા ઉપર ખૂબ ખૂબ દયા છે.